શ્રી ઉત્તરકાંડ સર્ગ 83-85। શ્રી રામની આજ્ઞા થતાં જ દ્વારપાળ લક્ષ્મણ અને ભરતને બોલાવી લાવ્યા। બંને ભાઈ આવતા શ્રી રામ તેમને પ્રેમથી ભેટ્યા અને કહ્યું, બ્રાહ્મણના કાર્યથી જે પ્રતિજ્ઞા કરી હતી તે પૂરી કરીને આવ્યો છું। હવે હું રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા રાખું છું। યજ્ઞો કરવાથી ધર્મની વૃદ્ધિ થશે। તમારી મદદથી રાજસૂય યજ્ઞ કરો તેવી મારી ઈચ્છા છે। પૂર્વ મિત્રદેવે રાજસૂય યજ્ઞ કરી વરુણ દેવોનું સ્થાન મેળવ્યું હતું, માટે તમે બંને ભાઈઓ મારા માટે આ લોકમાં અને પરલોકમાં જે ઉપકારક સાધન હોય તેનો વિચાર કરીને મને સલાહ આપો। ભરતે હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમારામાં જ ધર્મ, યશ, પરાક્રમ અને સાધુતા તથા સર્વ જગત રહેલા છે। જેમ સર્વદેવો પિતામહ પ્રત્યે પૂજ્ય ભાવ રાખે છે, તેમ અમે આપના પ્રત્યે રાખીએ છીએ। જે રાજસૂય યજ્ઞમાં પૃથ્વી પરના અનેક રાજવંશોના વિનાશ થયા છે, એવો રાજસૂય યજ્ઞ સર્વનો પ્રીતિપાત્ર કેમ બનશે? પૃથ્વી પરનું પૌરુષત્વ નાશ પામશે। હે રાજન, તમારા અનેક ગુણો અને પરાક્રમથી સમગ્ર પૃથ્વી તો તમારે વશ છે, પણ વીરોનો નાશ થાય તેવો ઉદ્યમ કરવો યોગ્ય નથી। ભરતના આવા વચન સાંભળી શ્રી રામને આનંદ થયો। તેમણે કહ્યું કે હે સૌમ્ય, તારા ઉત્તમ વચનો સ્વીકારીને હું રાજસૂય યજ્ઞ કરવાનો વિચાર જતો કરું છું, કેમ કે લોકોને પીડા થાય તેવું કાર્ય ડાહ્યા માણસો કરતા નથી। ત્યારબાદ લક્ષ્મણજી બોલ્યા કે હે રઘુનંદન, અશ્વમેઘ યજ્ઞ સર્વ પાપ હરનાર અને પવિત્ર ગણાય છે। અગર આપને યોગ્ય લાગે તો આપણે તે મોટો યજ્ઞ કરીએ। મેં એવું સાંભળ્યું છે કે પૂર્વે વૃત્ર નામે મહાબળવાન દૈત્ય થઈ ગયો। ત્રણેય લોકને વશ રાખીને તે પોતે ધર્મનું રક્ષણ કરતો હતો અને પૃથ્વીનું શાસન કરતો। એક સમયે તેને તપ કરવાનો વિચાર આવ્યો। આથી મોટા પુત્ર મધુરીશ્વરને પ્રજાને રાજગાદી આપીને પોતે વનમાં ચાલ્યો ગયો। વનમાં જઈને ઉગ્ર તપ કરવા લાગ્યો। આથી ઇન્દ્રને ચિંતા થઈ। આથી તેણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, વૃત્રાસુર તપ કરીને બળવાન થયો છે, વળી તે ધર્માત્મા છે, તેથી તે મારા શાસન બહાર છે। જો તે વધુ તપ કરશે તો તેના પ્રતાપે એવો બળવાન બની જશે કે અમારે તેના દાસ થઈને રહેવું પડશે। તમારો એ ખાસ ભક્ત છે, હવે તમે અમારા પર કૃપાદ્રષ્ટિ કરો। દેવો પર જ્યારે ભય આવે છે ત્યારે તમે જ સહાય કરો છો। આથી વિષ્ણુએ કહ્યું કે હે દેવો, વૃત્રાસુર સાથે મારે જૂના સમયથી સ્નેહ છે, માટે હું તેનો વધ કરી શકીશ નહીં, પણ હું તમને એક ઉપાય બતાવું છું। તે ઉપાય મુજબ ઇન્દ્ર પોતે વૃત્રનો નાશ કરી શકશે। હું મારા તેજમાંથી ત્રીજો ભાગ ઇન્દ્રમાં એક ભાગ અને વજ્રમાં એક ભાગ પૃથ્વીમાં મૂકીશ। આથી ઇન્દ્રના હાથે વૃત્ર હણાશે। દેવોએ હર્ષ પામીને કહ્યું કે ભગવાન, તમારું કલ્યાણ થાવો। હવે અમને જરાય સંશય નથી અને અમે વૃત્રને હણાયેલો જ માનીએ છીએ। તમે હવે તમારા તેજનો ઇન્દ્રમાં સંચાર કરો અને અમે જવા માટે રજા માંગીએ છીએ। આમ વિષ્ણુ પાસેથી દેવો જ્યાં વૃત્ર તપ કરતા હતા ત્યાં આવ્યા। તે સમયે વૃત્રનું તેજ તપોબળથી અતિ વધી ગયું હતું। દેવો વિચારમાં પડ્યા કે આનો પરાજય કેમ કરીને થશે, પણ ઇન્દ્રે પોતાનું વજ્ર ઉપાડીને વજ્રનો પ્રહાર કર્યો। તે વજ્રનો પ્રહાર થતાં જ વૃત્રનું મસ્તક કપાઈને પૃથ્વી ઉપર પડ્યું। નિરપરાધી અને તપમાં મગ્ન બનેલા વૃત્રાસુરનો ઇન્દ્રે વધ કર્યો। આથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનો ડર લાગ્યો। આથી તે ગાઢ અંધકારમાં ચાલ્યો ગયો, પણ તેની પાછળ ગયેલી બ્રહ્મહત્યાએ તેના શરીરમાં પ્રવેશ કર્યો। ઇન્દ્ર મહાદુઃખ પામ્યો। આ રીતે વૃત્રાસુરનો નાશ કરીને ઇન્દ્ર ભાગી ગયો। આથી બીજા દેવોને ચિંતા થઈ। તેઓ ફરી વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે હે પરમેશ્વર, તમે જ અમારું શરણ છો। ખરેખર વૃત્રાસુરને આપે જ હણ્યો છે। આપના તેજથી જ ઇન્દ્ર તે કામ કરી શક્યો છે। હવે ઇન્દ્રનું બ્રહ્મ હત્યાથી રક્ષણ કરો। વિષ્ણુએ કહ્યું કે હે દેવો, ઇન્દ્ર મારું પૂજન કરશે એટલે હું એને પાવન કરીશ। અશ્વમેઘ યજ્ઞ કરીને ફરીથી નિર્ભય બનશે અને તમારો સ્વામી થઈને રહેશે। આથી દેવો નિશ્ચિંત બનીને પોતાના સ્થાને ચાલ્યા ગયા।